હાય, ગુડ ઇવનિંગ ગાઈઝ. આજે મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો મારો 8મો દિવસ છે. ગઈકાલે 7 દિવસ પૂરા થયા અને આ 7 દિવસની અંદર સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી સ્ટાફ હતા પાર્થભાઈ કરીને, જેમણે મને 7 દિવસની ટ્રેનિંગ આપી છે. અને આજે 8મો દિવસ એટલે કે જેમીશભાઈ ખુદ સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના ઓનર મને આજે શીખવાડવા માટે આવ્યા છે. તો કોન્ફિડન્સ તો છે, કારણ કે દિવસે ગાડી ચલાવી છે અને આજે હું રાત્રે ચલાવી રહી છું. સો મને ખરેખર સારું લાગે છે અને જો મારી કાર પણ ચાલે છે અને સચ્ચેમાં બહુ જ સારી ફિલિંગ આવે છે રાત્રે કાર ચલાવવી. અને અત્યારે 9:30 વાગ્યાનો ટાઈમ છે અને એ વસ્તુ કે મારું સપનું એક પૂરું થયું છે. આજે કાર ચલાવવાનું, કાર લેવાનું, પહેલી વસ્તુ કાર લેવાની એ મારું સપનું હતું અને આજે હું કાર ચલાવી રહી છું, એ મારું સપનું પૂરું થયું. મારા મમ્મી અને મારા પપ્પા કરતાં પણ વધારે મારા સાસુ સસરાની એવી ઈચ્છા હતી કે હું એક કાર ચલાવું, એમ કે એ લોકોને એવું હતું કે એમને બેસાડીને હું બહાર લઈને જાઉં. તો હવે મારું એ સપનું પૂરું થશે અને સાસુ સસરાનું સપનું પણ પૂરું થશે. સો ગાઈઝ, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી મને પ્રોપર ગાઈડન્સ મળ્યું છે અને હાલ મારા બોલવા કરતાં તો તમે જોઈ પણ રહ્યા છો કે હું કઈ રીતે કાર ચલાવું છું અત્યારે. એ ખરેખર તમે જોઈને જ તમે કહી શકો છો કે મારું ડ્રાઇવિંગ કઈ રીતનું, કેટલું પાવરફુલ છે, કેટલા કોન્ફિડન્સની સાથે હું અત્યારે કાર ચલાવી રહી છું. અને ખરેખર જો હું તમને કહું તો મારી કાર અત્યારે 40થી 50ની સ્પીડમાં ચાલે છે. જો કે મને તો કોન્ફિડન્સ છે કે 60થી 70ની સ્પીડમાં પણ ચલાવું. પણ જેમીશભાઈ હાલ બાજુમાં બેઠા છે, સો એમનો બહુ મોટો ઠપકો છે મને કે વધારે સ્પીડમાં ના ચલાવો, પણ આગળ જતાં ચલાવીશું અને મમ્મી પપ્પાને પણ બેસાડીશું. આજકાલ બધાનું એવું કેવું હોય છે કે ફિમેલે કાર ચલાવે, એમ ફિમેલ કાર ચલાવે. તો જ્યારે હું હોર્ન મારતી ને બીજો ત્રીજો દિવસ હોય એટલે આગળ પેલા મેલ ગાડી ચલાવતા હોય, તો એ વખતે એવું થતું એટલે મેલ આમ પાછળ ફરીને બી જોવે મારી સામે. એટલે મને એવું ફીલ થતું કે ભાઈ એ લોકોને થોડોક ઈગો હર્ટ થતો હોય કદાચ, એમ કેમ, કારણ કે ફિમેલ ગાડી ચલાવે છે પણ હોર્ન મારે છે, તો એ લોકોને ના પણ ગમતું હોય. પણ આજે એક વસ્તુ એવી છે કે નહીં, ફિમેલ પણ કાર ચલાવવી જોઈએ, એના પગ પર ઊભી હોવી જોઈએ અને પોતાને પણ કોન્ફિડન્સ હોવો જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ પોતે હોવી જોઈએ ને એ સાચી વસ્તુ છે. આજે હું તમને એક સજેશન એવું આપીશ એઝ અ ફિમેલ કે અગર તમારે કાર શીખવી છે તો ખરેખર સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખો. કેમ? કારણ કે ત્યાંનું ગાઈડન્સ પણ પ્રોપર તમને મળી રહેશે. શું કામ? એ તમે અત્યારે જુઓ જ છો, મારું ડ્રાઇવિંગ જોઈને જ તે, બરાબર? એ મને પૂરો કોન્ફિડન્સ છે. પહેલો દિવસ એવો હતો કે મને સ્ટેરિંગ પકડતા પણ નહીં આવડતું હતું. આજે 8મો દિવસ છે અને એ પણ ડાયરેક્ટ નાઇટમાં હું શીખું છું અને બધી જ જગ્યાએ મારું ધ્યાન જાય છે. સેન્ટ્રલ મિરર, લેફ્ટ સાઈડનું મિરર, રાઈટ સાઈડનું મિરર, બધી જ જગ્યાએ મારું ધ્યાન જાય છે અને હું પ્રોપર રીતે કાર ચલાવું છું. મને પોતાને કોન્ફિડન્સ છે અને મને ખબર છે મારું ડ્રાઇવિંગ એકદમ સોફ્ટ અને પોલાઇટ છે, એટલે મને એ બાબતે કોઈ ઇશ્યુ નથી. એઝ અ ફિમેલ તમારે કાર શીખવી છે, તમારે પણ તમારા સાસુ સસરા, મમ્મી પપ્પાને કારમાં, તમારી પોતાની કારમાં બેસાડીને અગર તમારે લઈને જવા છે તો પ્લીઝ હું તમને સજેશન એ જ આપીશ કે તમે સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સુદામા ચોક, એકવાર તમે ત્યાં વિઝિટ જરૂર કરજો. જરૂર એટલે જરૂર કરજો. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ.